પણ જે વિદ્યાર્થીઓ અત્યારે મેડિકલ કે એન્જિનિયરિંગ માટેના પ્રયાસો કરે છે, ભવિષ્યમાં એ જ લોકો સીએ માટે પણ પ્રયાસ કરે. શક્ય છે કે સીએની પરીક્ષા પણ કેન્દ્રીય ધોરણે એક જ જગ્યાએ લેવાય છે. તો 11-12માં બધા લોકો જુદું શીખે છે, તો સીએની જુદી જ તૈયારી કરવી પડે છે. જેમ આ જી અને નીટમાં જુદી તૈયારી શું કામ કરવી પડે છે? કારણ કે બોર્ડની દરેકના બોર્ડ પોતાના જુદા છે. તો જો બોર્ડની પરીક્ષા એવી પ્રકારની થાય, બોર્ડ કોઈ પણ હોય, ગુજરાતનું બોર્ડ લે કે સીબીએસઈ, તો બધામાં એવું જો કશું કોમન કરી નાખે તો એને નવા ક્લાસીસ જુદી પરીક્ષાઓ માટે ન કરવાના, નીટના કે જેડબલઈ ના ક્લાસીસ એને કરવાના ન થાય. એનું વિઝન આ છે કે આ જે ખાનગી ક્લાસીસ છે, આવા પ્રકારના જુદી જુદી પરીક્ષાઓ માટેના ક્લાસીસ, એમાંથી એ વિષ ચક્રમાંથી બાળકો કે વિદ્યાર્થીઓ બહાર આવી જાય. અને એને માટે અત્યારે પ્રયાસો ચાલી રહ્યા છે. હજુ થયું નથી, પણ 4-5 વર્ષોમાં એવું કશું થશે ખરું. એક બીજું છે નેશનલ ટેસ્ટિંગ એજન્સી. એ એક એવી કસોટીઓ લેશે જે વિદ્યાર્થીની અભિયોગ્યતા નક્કી કરશે. એટલે એમાં સાચું ખોટું એવું નહીં, પણ આ વિદ્યાર્થી 10મા પછી એને ક્યાં જવું જોઈએ, 12મા પછી એને ક્યાં જવું જોઈએ, ગ્રેજ્યુએશન પછી એને કયા ફિલ્ડમાં જવું જોઈએ, તો એવી અભિયોગ્યતા કસોટીઓ. દાખલા તરીકે એક 12મા પછીના વિદ્યાર્થી, 12 સાયન્સ પછીના, ચાલો એવું પૂછાય છે પ્રશ્ન કે તમારા ઘરે મિક્સર બગડી ગયું છે, તમે શું કરવું જોઈએ? પછી 4 ઓપ્શન છે, ફેંકી દો, બીજું લાવો, નવું. ઓપ્શન 2, રિપેર કરાવો, એનાથી જ ચલાવો. ઓપ્શન 3, રિપેર કરાવીને કોઈક બીજા જરૂરિયાતવાળાને આપી દો. અને ચોથો એવું જ કંઈક હોય, મિક્સર વગર ચલાવી લેવું, અથવા તો વલોણાથી કે એવી રીતે ઉપયોગ કરાવો, એ મિક્સર નહીં વાપરો. એક પણ જવાબ ખોટો નથી, સાચા છે બધા, ચારેય સાચા છે. પણ ચારે જુદા જુદા વિકલ્પો પસંદ કરનાર છે, એની અભિયોગ્યતા જુદી જુદી છે, એનો એપ્ટિટ્યૂડ છે એ જુદો જુદો છે. જે રિપેર કરવાનું કે છે એન્જિનિયરિંગમાં જઈ શકશે, જે બીજાને આપી દેવાનું કે છે એ હ્યુમાનિટીઝમાં જઈ શકશે, એ સોશિયલ વર્ક તરફ એ જઈ શકશે. આ વેચીને એના પૈસા લાવો ને પછી એટલા રહીને નવું કરે કે કોમર્સમાં જઈ શકે. ટૂંકમાં આ એક પ્રશ્નને આધારે નક્કી નહીં થાય, પણ આવા અનેક જાતના પ્રશ્નોથી એની અભિયોગ્યતા નક્કી થાય અને એ વિદ્યાર્થીને ખબર પડે કે ઓકે, મારો એપ્ટિટ્યૂડ આવો છે એટલે મારે આ એમાં જવું જોઈએ. પરદેશમાં એમાં એવું થતું હશે, એટલે ત્યાં ટકાની મારામારી એટલા માટે જ નથી, કારણ કે એન્ટ્રન્સ માટેની અભિયોગ્યતા દરેક જણને છે. ત્યાં સૌથી વધુ ટકાવાળો ડૉક્ટર નથી થતો, જેની અભિયોગ્યતા